છે અને કોણ પરાયા તે જાણવું જરૂરી છે સાહેબ, કારણ કે સોનેરી કલર ગમે તેટલો ઘરેણામાં ચમકે પણ તે સોનાની જગ્યા લઈ નથી શકતો. જીવનમાં દરેક ક્ષણે સુખી રહે તે જરૂરી નથી, કારણ કે દુઃખ આવે ત્યારે ખબર તો પડે કે કોણ આપણા લાયક છે. વીતી ગયેલો સમય જવા દો અને જે બચેલો છે તેની કિંમત કરો, કારણ કે વીતેલો ના તો કાલ આવશે ના તો સમય પણ આજે જે છે તેનાથી આજ અને ભવિષ્ય ચમકાવી શકાય છે. સમજી ગયા ને? આ દુનિયા એક મોટા પ્યાજ જેવી છે, જેમાં એકના ઉપર એક મોટા જૂઠના પડદોમાં છુપાયેલી છે. જ્યારે તે હટશે ત્યારે આંસુ તો આવે જ ને. જો પત્થરને રોજ પાણી આપી લાગે છે કે તે તમારી આશાનું કિરણ બની વૃક્ષ ઉગશે, તો તમે ગલત છો. તે થોડો સમય પાણી પીગળીને ફરી તેની તે જ પરિસ્થિતિમાં આવી જ જશે. દુનિયા એક સમુદ્ર જેવી છે, ઉપરથી શાંત દેખાય પણ અંદર ઘણી અજાણી લહેરો છુપાયેલી હોય છે. જો કાચને હીરા સમજીને સાચવો તો પણ સમય બતાવી દેશે કે તે કાચ જ છે. બોધ: ચમક પરથી નહીં, સચ્ચાઈ પરથી વિશ્વાસ કરો. દુઃખ અને સમય જ સાચા સંબંધોની કસોટી છે. જે સાચું છે તે ટકી રહે છે, બાકી બધું એક દિવસ